નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરીએ કે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે જે અત્યારે ગુજરાતની અંદર માહોલ બની રહ્યો છે એ ગુજરાતનું ભવિષ્ય અથવા તો કોઈ પાર્ટી કે કોઈ નેતાઓનું ભવિષ્ય કઈ રીતે બનાવી શકે. આમ જનરલી દરેક વ્યક્તિ ઓબ્ઝર્વેશન કરતા હોય, ઘણા બધા નિષ્ણાંતો પણ હશે જેને રાજનીતિમાં બહુ સક્રિય હશે, અંદરની વાત બી જાણતા હશે, એનું વિશ્લેષણ બી કરતા હોય છે. પણ બીજેપી અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને આમ આદમી જે દિલ્હીની અંદરથી પણ પોતાનો પગ પેસારો મતલબ કે જે એમની સત્તા હતી એ ગુમાવી ચૂકી છે. અત્યારે એમના જોડે પંજાબ રાજ્ય છે, ગુજરાતની અંદર સક્રિય છે. ગુજરાતમાં એક સારું પરફોર્મન્સ કહી શકાય. જે વોટ શેર પ્રમાણે જોતા હોય છે લોકો, તો વોટ શેર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ખેંચી રહી છે અને એનું નુકસાન બીજેપી અથવા કોંગ્રેસને બી થતું હોય છે. પણ આમ ઓલ ઓવર આપણે ભવિષ્યની વાત કરીએ તો પાર્ટીની વિચારધારા ઉપર જાય છે, પાર્ટીના લોકો ઉપર જાય છે, એનું નેતૃત્વ કેવું છે એના ઉપર જતું હોય છે, કેવા માણસો એમની જોડે છે એના ઉપર બી જતું હોય છે, અને અત્યારનું પરફોર્મન્સ અથવા ભવિષ્યની કેવી વિચારધારા છે એના ઉપર જતું હોય છે. આમ જનરલી જોવા જઈએ તો બીજેપીને હિન્દુત્વવાળી પાર્ટી માનવામાં આવે છે, જ્યારે કોંગ્રેસ કે છે એમને હિન્દુત્વ વિરોધી પાર્ટી કહીને બીજેપી વોટ શેર લેતી હોય છે. અને જનરલી કેટલાક પર્સન્ટ સાચું બી હોય છે, કારણ કે અમુક નેતાઓની ટિપ્પણી એવી હોય છે કે ભાઈ જેનાથી હિન્દુઓનું જે માઇન્ડસેટ છે એ એકદમ વિપરીત થતું હોય છે અને એ ડિસાઇડ કરે છે કે આ પાર્ટી જ ના ચાલે. એ નેતાને ભૂલી જાય છે, પણ એમાં ઓલ ઓવર પાર્ટીનું વિચારી લે છે કે ભાઈ આમ આદમીના પાર્ટી આ વ્યક્તિ ટિપ્પણી કરી એટલે પૂરી પાર્ટીની વિચારધારા એવી હશે. અને ક્યાંક ને ક્યાંક એવું હોતું બહુ હોય છે. જ્યારે બીજેપીની વાત કરીએ તો એ એકદમ હિન્દુઓના પક્ષમાં બોલનારી પાર્ટી છે. હિન્દુઓની દરેક વાતમાં સાથ હોય એ બીજેપી પાર્ટીને માનવામાં આવે છે અને એ કરી બી બતાવતા હોય છે. એમણે રામ મંદિર લઈ લીધું, કોઈ બી જગ્યાએ મંદિર રિનોવેશન છે, મંદિર ડેવલપમેન્ટ છે, એની અંદર અત્યારે બીજેપીનો સક્રિય ફાળો કહી શકાય આપણે. જ્યારે આમ આદમી પાર્ટીની નીતિઓ એવી છે જે ડેવલપમેન્ટ, જે સ્કૂલ કોલેજ ને એ વસ્તુઓમાં માને છે. પણ હવે એક વસ્તુ છે કે સ્કૂલની અંદર કોઈ વ્યક્તિ તિલક કરીને જાય છે, હાથમાં દોરો રાખે છે, તો એ લોકો એવું માને છે કે આ અંધશ્રદ્ધા છે. જ્યારે હિન્દુઓનું કહેવું એવું છે, હિન્દુ વ્યક્તિ, જોકે આમ આદમી પાર્ટીમાં એવું નથી કે કોઈ બીજી જાતના છે કે બીજી હિન્દુ સિવાયના માણસો લડે, એમાં બી હિન્દુ જ લડી રહ્યા છે. પણ એ પાર્ટીની વિચારધારાને એમનું એવું માઇન્ડસેટ બની ગયું હોય છે કે એવું કહે છે કે આ અંધશ્રદ્ધા છે. પણ જનરલી એ આપણી પરંપરા, આપણે કહી શકાય એ પરંપરા હોય છે. આ આપણે માનીએ કે એ વસ્તુથી તમને ફાયદો થશે કે નુકસાન એ અલગ વાત છે, પણ એક મેન્ટલી સ્ટેબ્લિશ છે આપણે કે ભાઈ ના, આપણે શું કે વિશ્વાસ અને શ્રદ્ધામાં માનીએ છીએ અને એ માનતું રહેવું જોઈએ. તો ક્યાંક એવી વિચારધારામાં આમ આદમી પાર્ટી ક્યાંક પાછળ રહી જતી હોય છે. એમને બી ખબર છે અત્યારે હિન્દુઓના વોટ બહુ મહત્વપૂર્ણ છે, અથવા તો કોઈ મુસ્લિમ સમાજ છે કે કોઈ બીજી સમાજ છે, તો એમને બધાના વોટ લેવા માટે બધાની રાજનીતિ થોડી રમવી પડતી હોય છે. કારણ કે તમે કોઈ બી એક પક્ષને લઈને તો ક્યારેય રાજનીતિમાં આગળ ના જઈ શકો, અને એનો પ્રયત્ન એ ધ્યાનમાં રાખીને બી કરતા હોય છે. આમ જનરલી જોવા જઈએ તો શીર્ષ જે આપણે લીડરશિપની વાત કરીએ તો મોદી છે, અમિત શાહ છે, બીજેપીમાં ઘણા સક્રિય નેતાઓ છે જે બીજેપીને લીડ કરે છે અને સારું ભવિષ્ય આપી રહ્યા છે. બીજેપી પણ એક સમયે બહુ નાની પાર્ટી હતી, પણ અત્યારે એનું બહુ સારું વર્ચસ્વ છે. આમ આદમી પાર્ટી છે એનું ભવિષ્ય આગળ જતાં કદાચ બહુ સારું હોઈ શકે. અત્યારે જે પરફોર્મન્સ કરે છે એ બહુ સારું છે, વોટ શેર છે, ક્યાંક એમએલએ આવે છે એમના સારા, અને એના લીધે ભવિષ્ય હોઈ શકે છે. પણ તમારું શું માનવું છે કે રાજનીતિની અંદર હવે આગળનું ભવિષ્ય શું હોય, કઈ નીતિઓ ચાલે, અથવા તો કઈ નીતિઓ ઉપર માણસો વાત કરે તો એમનું ભવિષ્ય સારું હોઈ શકે, કયા કયા મુદ્દાઓ હાઇલાઇટ રહેતા હોય છે. દરેક વ્યક્તિ હાઇલાઇટ રહેવા માંગે છે, પણ એમના જોડે ક્યારેક મુદ્દા ના હોય તો એ એવી વસ્તુ લાવે છે કે હાઇલાઇટ થવાની જગ્યાએ ગાયબ થઈ જતા હોય છે. આપણે ઇલેક્શનમાં ઘણીવાર જોઈએ છે કે વ્યક્તિ શું બી બોલી જતો હોય છે અને એનું આખો માહોલ બદલાઈ જાય છે અને વ્યક્તિ જીતની એક તરફમાંથી હારની એક તરફ જતો રહે છે. તો આમાં શબ્દોનું બહુ મહત્વ હોય છે. તો દરેકના અલગ અલગ અભિપ્રાય છે. બાકી આપણે વાત કરતા હતા બીજેપી અને આમ આદમી પાર્ટીની, તો એની વિચારધારા વિશે આગળ બી વાત કરશું આપણે એક સારા વિડીયોની અંદર. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં બતાવજો, અને તમારી આ બે પાર્ટીઓ વિશે શું વિચારધારા છે, અને કોંગ્રેસ જે અત્યારે કઈ દિશામાં જઈ રહી છે, કોંગ્રેસનું ભવિષ્ય બી શું છે, એ તમે અહીંયા કમેન્ટમાં બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.